ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ભાગેશ જહાએ કચ્છી ભાષાની મહત્વતાને લઈને પ્રેરક વાતચીત કચ્છી સાહિત્ય ઉત્સવમાં કરી હતી. કચ્છી ભાષાના સંવર્ધન માટે અકાદમી તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપતા કચ્છી સાહિત્ય ચિંગારના વિશેષાંકના પ્રગટન અને કચ્છી ભાષા સંમેલન યોજવાની જાહેરાત કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સમર્થન સર્જક કવિ સનદી અધિકારી ડોક્ટર ભાગેશ જહાએ કચ્છી ભાષાના ઉવારણા લઈ નાદત્વ સંભળાતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં કચ્છની સંસ્કૃતિ, કલા અને સાહિત્યને સમજવાની અને તેને માન્યતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કચ્છને પોતાનો ઉર્જા સ્ત્રોત માનીને જીવંત રાખવા સહયોગ માટે સૌને જોડાવાની અપીલ કરી હતી. 26 ડિસેમ્બર એટલે કે છેલ્લા દિવસે સવારના 8મા સત્રમાં કચ્છી અખરના લેખાજોખા એ વિષય પર નવલકથાકાર રમેશ ભટ્ટે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ કચ્છી સાહિત્યની ગઈકાલ, આજ અને આવતીકાલ એ વિષય પર વાર્તાકાર વિશ્રામ ગઢવીએ વક્તવ્ય આપ્યું હતું. 9મા સત્રમાં સવારે સોમભાઈ રવિયા અને લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી બાળ વાર્તામાં ચા હકડી વાર્તાનો સંવાદ કર્યો હતો. 10મા સત્ર કચ્છી વાર્તા વાચિકમમાં હિના ગંગર, ચેતાલી ઠક્કર, કપિલ ગોસ્વામીએ કચ્છી વાર્તાઓ રજૂ કરી હતી. 11મા સત્રમાં કચ્છનો ખબરી છાપો અંગે પત્રકારો ઉપર પીઢ પત્રકારોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. 12મા સત્રમાં કમાલ કચ્છ જે સંતજી અંતર્ગત કચ્છી સંત સાહિત્ય ઉપર દર્શનાબેન ધોળકિયા અને રમજાન હસણીયાએ વક્તવ્ય આપ્યું હતું. 13મા સત્રમાં મીઠી મેરામણ જા મોતીડા અંતર્ગત કવિ આહાલ, કવિ માણેકે કાવ્ય પઠન કર્યું હતું. બાદમાં કચ્છી લોકવાર્તાની રસલહાણ સંગીતમય શૈલીમાં દેવરાજ ગઢવીએ કચ્છી કાફી તથા ગીતો ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં જોઈને છક થઈ જવાય તેવા કચ્છની વાતો કરી હતી. રાજ ગઢવી દ્વારા કચ્છી લોકસંગીત રજૂ કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. કચ્છીજનોને ધ્યાનમાં રાખીને વિવિધ 14 જેટલા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છી અગ્રણી સાહિત્યકાર ડોક્ટર કાંતિ ગોર, ધીરેન્દ્ર મહેતા, પુષ્પદાન ગઢવી, હરેશ ધોળકિયા, ડોક્ટર દર્શનાબેન ધોળકિયા, નરેશ અંતાણી, પબુ ગઢવી, રમેશ ભટ્ટ, માવજી મહેશ્વરી, રમજાન હસણિયા સહિતનાએ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમી અને સાથે સાથે ઘણા બધા એના કો પાર્ટનર્સ આ સૌ લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કચ્છ સાહિત્ય ઉત્સવ, કચ્છી સાહિત્ય ઉત્સવ, કચ્છી ભાષાના સંવર્ધન માટે અને આજની યુવા પેઢી સુધી કચ્છી ભાષા પહોંચે એના માટેના સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખૂબ ખૂબ એક આનંદની લાગણી છે અને ખૂબ આનંદ થાય છે કે આપણી ભાષાને જાળવવા માટે આવા કાર્યક્રમો થાય છે. અને મારો આજે અહીંયા કાર્યક્રમ એ છે કે જેમ કે મેં પહેલાં કહ્યું, હું લોકગાયક છું. કચ્છના જ એક નાના ગામનો હું સ્ટુડન્ટ છું એક, અને ભુજમાં જ અભ્યાસ કરી રહ્યો છું. તો મારો એવો પ્રયાસ રહે છે કે હું ગુજરાતી અને કચ્છી જે લોકસંગીત છે એ આજની પેઢી સુધી પહોંચાડું. એટલે આજે અહીંયા કચ્છી લોકગીતો, કચ્છી લોકસંગીત, ગુજરાતી લોકગીતો, લોકસંગીત હું રજૂ કરવા માટે અહીંયા મારી ટીમ સાથે આવ્યો છું. ખૂબ સારો વિચાર છે અને આનાથી ભવિષ્યમાં આપણે સારું કાંઈ પણ કામ આપણે આપી શકીએ છીએ કે ઘણા ગીતો પણ એવા બની શકે છે ગુજરાતી કચ્છી મિક્સ, અને નાટકો છે, મૂવીઝ છે, આવું પણ આપણે કરી શકીએ છીએ ભવિષ્યમાં.